નિમેશ અને મિતાલી બાળપણના પાક્કા મિત્રો હતા. તેઓ સાથે રમતા, સાથે ભણતા અને સપના પણ સાથે જ જોતા. જેમ જેમ તેઓ મોટા થયા, તેમ તેમ તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. બંનેને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હતો. તેઓ અવનવી વાનગીઓ બનાવતા અને આખા મહોલ્લાને જમાડતા. ભણવાનું પૂરું થતાં જ નિમેશ અને મિતાલીએ લગ્ન કરી લીધા. તેમના લગ્ન ખૂબ ધામધૂમથી થયા અને સૌએ તેમને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી તેમણે પોતાના શોખને જ પોતાનો વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું. તેમણે અન્નપૂર્ણા કેટરિંગ અને ટિફિન સર્વિસ નામે એક નાનકડો ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પણ તેમણે હિંમત ના હારી. મિતાલીના હાથમાં જાદુ હતું અને નિમેશનું સંચાલન કૌશલ્ય અદ્ભુત હતું. નિમેશ ગ્રાહકો સાથે વાત કરતો અને ઓર્ડર લેતો, જ્યારે મિતાલી રસોડાની રાણી બનીને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરતી. ધીમે ધીમે તેમના ભોજનનો સ્વાદ લોકોની જીભે ચડવા લાગ્યો. અમદાવાદના ખૂણે ખૂણેથી ઓર્ડર આવવા લાગ્યા. અન્નપૂર્ણા કેટરિંગ હવે લગ્ન, પાર્ટીઓ અને મોટા મોટા કાર્યક્રમોના ઓર્ડર લેવા લાગ્યું. તેમની મહેનત રંગ લાવી રહી હતી. આજે નિમેશ અને મિતાલી અમદાવાદના સફળ ઉદ્યોગ સાહસિકોમાંના એક છે. તેમનો પ્રેમ અને સહકાર જ તેમની સફળતાનું રહસ્ય છે. તેમની વાર્તા એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જો સપનાને સાકાર કરવા માટે સાચો સાથ અને સખત મહેનત હોય તો કંઈ પણ અશક્ય નથી. તમે પણ ચોક્કસ એકવાર તેમની બનાવેલ રસોઈનો ટેસ્ટ કરો.